અલી ઓલી કાગડીનો ફોન આવે ને તો હલવાતી નહીં હો. હું તો હરખી રીતની હલવાઈ ગઈ. મારી જોડે તો ખરો દાવ થઈ ગયો. દાવ એટલે કેવો દાવ થઈ ગયો તું જો. 2 દિવસથી એ કાગડી ફોન કરતી હતી. મને કે નવરી તો હોય છે કે બપોર આખી જમી લે પછી શાંતિથી કે 12 થી 5 તાર શું કામ હોય કે મારા ઘરે આવજે ને કે. એટલે મેં કીધું ના બપોર કંઈક વધારાનું કામ કરીએ ને એ કે કઈ કામ ના કરાય કે આવજે મારા ઘરે કે આપણે બેસશું મજા આવશે કે. અને પછી કેવું મને હલવાડી તું જો તું વાત સાંભળીશ ને તો તને મારી ઉપર દયા આવશે. કેવી એને મને હલવાડી ખબર છે. અને લોલીપોપ આપી. મને શું કે ખબર છે તને યાદ છે ઓલી જીજ્ઞા? મેં કીધું હા. મને કે જીજ્ઞાની એવી સિક્રેટ વાત મને ખબર પડી છે ને કે તું આવીશ ને ત્યારે કહી શકે. મેં કીધું ફોન ઉપર કે ને તો મને કે ના ઘરે આવજે મજા આવશે કે આપણે બે બપોર આખી બેઠે વાત કરશું. ઓલી હું તો હરખ પદુડી હંસા થઈ અને આતા જીજાજીને મેં કીધું ઓલી દાળ ભાત શાક રોટલી ના કર્યા. મેં કીધું શાક રોટલી બનાવી દઉં તમને અને ફટાફટ જમી લો. મેં કીધું અને મારે જવું છે. મેં કીધું મારી ફ્રેન્ડને મળવા એને મારી બહુ જ યાદ આવે છે. મેં કીધું મને 2 દિવસથી ફોન કર્યા કરસ તો કશુંક તો હશે જ. મેં કીધું એને આટલી બધી યાદ આવે છે ને તો એટલે મને એ બિચારા મને કે આ વાંધો નહીં કે જા તાર જવું હોય તો કે તારી ફ્રેન્ડને મળવા. તો હું તો ઓલી બપોરે તૈયાર થઈ અને ગઈ. બોલ બધું કામ પતાવીને ને ગઈ ને તો મને કે આવ પછી પોતે નવરી થઈ ગઈ હતી તો મને કે બેસ શાંતિથી. પછી વાતો કરી બધી થોડીક વાર પાણી આપ્યું. હો ચા તો મૂકીએ નહીં કંજૂસના પેટની ચા ના મૂકી. પછી મને કે બેસી કે હું આવું કે પછી ગયેલી એ તો રસોડામાં ફ્રીજ ખોલી અને 3 કિલો વટાણા લઈ આવી. અલી 500 ગ્રામ તુવેર લઈ આવી ફ્રીજમાંથી. પછી બેઠી મન કે આમ થાય કે આપણે વાતો કરવાની છે આખી બપોરે કે તો મને એમ થયું કે લાઈને ફોલી નાખીએ. તું તાર બેસે કે હું ફોલું છું. અલી એ ફોલતી હોય વટાણા અને આપણે હામાં બેસી રહીએ. આપણને ગમે ખરા આપણી બેનપણી કામ કરતી હોય ને આપણે નવરા બેસી રહીએ તો. પછી મેં તો અલી વટાણા ફોલાયા તુવેર ફોલાઈ કલાકમાં તો 2 જણીઓ થઈને ફોલી નાખી બધું. કલાક થઈ ને ત્યાં સુધી વાતો કરી એનું કામ પતી ગયું ને પછી મને કે હાલ ને રસોડામાં બેઠા વાત કરીએ કે. એટલે મને એમ કે બિચારીને કંઈક નાસ્તો ગરમ બનાવવો હશે તો આપણને મજા આવશે. એટલે મેં કીધું મારા માટે ગરમ નાસ્તો બનાવશે અને કદાચ આદુવાળી ચા બનાવશે આખા દૂધની. એટલે હું તો હું કરતી ને આમ હરખ પદોડી થઈ અને રસોડામાં ગઈ. હાલ તો એમાં શું અહીં વાતો કરીએ ત્યાં વાતો કરીએ. તો ઓલી અંદર ગયો હું તો રસોડામાં ગઈ ને તો મને 100 ગ્રામ કાજુ 100 ગ્રામ બદામ. મને કે તું ઊભી વાતો કરસ ને તો કે સમારજે ને થોડું કે મેં કીધું હારું લાવ. એટલે મને તો એમ કે મારા માટે કાજુ બદામ વાળું કંઈક બનાવશે તો મેં તો ઓલી એને સમારાયો. પછી અંદરથી ઓલી એને અડદનો લોટ કાઢ્યો અને ઘી કરીને તાસડો લઈને શેકવા માંડી. હું તો હજી તોય હરખાતી હતી. હું તો હરખાતી હતી. મેં કીધું ઠીક આ તો મારા માટે મેં કીધું ઘી વાળી વસ્તુ અડદિયા બનાવતી લાગે છે. એટલે પછી ઘી શેકતી વાતો કરતી હતી અને હું તો રાહ જોતી હતી. મેં કીધું ઓલી જીજ્ઞાની વાત કહેતી હતી તો કરશે કે નહીં. મેં કીધું ભૂલી ગઈ લાગે છે. પછી આપણે બોલીએ તો પંચાત લાગે. એટલે પછી મેં યાદ ના દેવડાવ્યું. મેં કીધું યાદ આવશે તો ઓલી અડદિયા કર્યા. હા અડદિયા કરી નાખ્યા. બોલે એને ઉભા અડદિયા થઈ ગયા ને પછી ઠારવા મૂક્યા. મેં કીધું હમણાં ડીશમાં લે. પછી મને કે હાલ હવે કે ઊભી થાકી ગઈ સાલ બહાર બેસીએ કે. ઓલી એટલા 100 ગ્રામ કાજુ ને બદામ ને સમારાયા. પછી ઓલી ચાસણી આ બાજુ મૂકી દીધી તો મેં ચાસણી ઉભા એને કરી દીધી અને બધું પતી ગયું. 1 કિલો ના અડદિયા કરાઈ નાખ્યા. 2 કિલો વટાણા ફોલાઈ નાખ્યા. 500 તુવેર ફોલાઈ નાખી અને પછી બહાર ગઈ ને તો મને કે બેસ હવે કે તાર તો રસોઈ મોડી કરતા હશે ને. મેં કીધું ના મારે તો 8 વાગે રસોઈ માંડવાની હોય. મને કે તાર જીજાજી તો 5:30 6 વાગે આવી જાય કે અને કે 6 વાગે એમ તો રસોઈ તૈયાર જ જોઈએ. પછી અલી મને તો ગંધ આવી ગઈ. મેં કીધું હમણે કહેશે કે રસોઈ કરાવશે તો એટલે પછી મેં કીધું હાલ તો પછી હવે હું જઉં. મેં કીધું મારે મોડું થાય છે. મને કે બસ બેસવું નથી. મેં કીધું ના બેસવું નથી. મેં કીધું હું જઉં. ઓલી મને તો આમ કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. પાણી સિવાય એને મને કશું પૂછ્યું નહીં. ચા તો દૂરની વાત શરબત એના પીવડાવ્યું પાણી વાળું બોલ. અને મને તો ઓલી ગધેડાની જેમ મહેનત કરાવી દીધી બોલ આટલી. અને પછી ઠવકી થઈ અને મારે રસોઈ કરવાની છે એટલે તું ઘર ભેગી થા એવું મને કહી દીધું ને તોય મને ખબર ના પડી. બોલ આવું કરી બોલ. અને પછી હું તો શાંતિથી મેં કીધું હવે આપણે થોડું કહીએ ઘરે એમના આબરૂ વગરનું બેસાય. પછી હું તો નીકળી ગઈ. મેં કીધું હારું હાલ જવું. નીકળીને પછી ચપ્પલ પહેરતી હતી ને તો મને કે 4-5 દિવસ પછી મેં એમ કે શાંતિથી બેસવા આવજે.
હું તો આમ કરીને મેં કીધું હવે ગાંડી છું તો તારા દાવમાં આવી જાઉં. મેં કીધું આજ ભૂલ ખાધી, હવે ખાઉં. મેં કીધું અને પછી અલી લિફ્ટમાં ઉતરતી હતી ને નીચે, ત્યાર મને ખબર પડી, યાદ આમ સમજણ પડી, બુદ્ધિ આવી આ મગજમાં છે ને ત્યારે બુદ્ધિ આવી. વટાણા ને તુવેર ને એ ફોલવું તું ને અડદિયા કરવા તા ને, અને બપોર રાખી અને કોઈ માણાની જરૂર હતી એટલે મને દાડી તરીકે બોલાવી. બોલ. અને હું ગાંડી ગયેલી ગઈ એ ખરા. બોલ. પછી હું તો ઘરે આવી, તાજી જાજી કે મળી આવી બેનપણીને, મજા આવી. હવે એને કહેવાય કેવી મજા આવી. હું તો ફુંગરાતી પછી બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. મને કે રસોઈ નથી બનાવી, પાર્સલ મંગાવી લો. નથી મૂડ મને, મેં કીધું રસોઈનો. બિચારા શાંતિથી બારણું બંધ કરી મને કે આ વાંધો નહીં, સુઈ જા, તાર માથું દુખે છે ને તો એ કે હું પાર્સલ મંગાવી લઉં છું. બોલ. મને મારી જાત ઉપર એટલો ગુસ્સો આવતો હતો ને, ગુસ્સામાં પછી ખુઈ ગઈ. બોલ. દાંત ચડતી હતી. એટલે તું હવે જો તારે ફોન આવે ને તો તું હલવાતી નહીં, એટલે તને ફોન કર્યો છે. બુદ્ધિ વગરની થતી નહીં. સારું, હાલ હવે મારું કામ પતી ગયું, જા તું.